બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં ભાજપ નેતા પર બુટલેગરનો હુમલો સામે આવ્યો છે। ઈસનપુર ભાજપ બક્ષેપંચ મોરચાના મંત્રીનો આક્ષેપ આ સામે આવ્યો। ભાજપ નેતા અને તેઓના પુત્ર પર હુમલાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। 10 થી વધુ લોકોએ આ હુમલો કર્યો છે, જેમાં 3 લોકો ઘાયલ થયા છે। ઘાયલોને એલજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અગાઉની અદાવતમાં કુખ્યાત બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। लक्ष्मी कॉलोनी में रहता रामेश्वर मंदिर वहीवट करता साइड में इंग्लिश दारू धंधो करता बुटलेगर प्रहलाद भाई पंचाल छोकरो जयमीन पंचाल जे फांसानी सजा कापीने आवेलो है અને એનો મિત્ર ક્રિશ મરાડી અને અન્ય 9 જણા આ બધાએ જૂની અદાવત ધ્યાનમાં રાખીને અમારી પર આગળ હુમલો કરેલો તલવારો અને પાઇપથી અમે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી દીધી છે। વધુ સમાચાર આવી રહ્યા છે। વડોદરાથી સામે પરીક્ષામાં સામૂહિક ચોરીનો મામલો સામે આવ્યો છે। કાર્યવાહીના ડરથી આચાર્યનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે। આનંદી ગામની શાળામાં ચોરીની આ ઘટના ઘટી હતી। આપઘાતના પ્રયાસ પહેલા આચાર્યએ ચિઠ્ઠી લખી છે। ડીઈઓ અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે। ડીઈઓ પૈસાની માંગણી કરી હોવાનો આરોપ લગાવાયો છે। આ મામલો સગેવગે કરવા માટે 3 લાખની માંગણી કરવામાં આવી હતી તેવો આરોપ લગાયો છે। ડીઈઓ ખોટી રીતે ફસાવવા માંગતા હોવાનો પણ આરોપ છે। તો હાલ આચાર્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડીઈઓ આચાર્યના આરોપને હાલ ફગાવી રહ્યા છે। તે જ દિવસે આપવામાં આવેલી હતી, એટલે કોઈ આર્થિક લાભ લઈ અને કોઈ વિષય ન કરવો એવી શક્યતાઓ પછી બાકી રહેવા વધતી જ નથી। સરકાર પક્ષે ફરજના ભાગરૂપે જે જરૂરી હતું એ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હતી। કચ્છમાં ગ્રામ પંચાયતનો બિલ્ડિંગ તોડતા વિવાદ ઉભો થયો છે। મદનપુરા ગ્રામ પંચાયતની નવીનિર્માણ પામતી હતી આ ઇમારત જેસીબીથી પંચાયત ઘરની દિવાલ તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। પંચાયત ઘરની દિવાલ તોડતા ગામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। મદનપુર ગ્રામ પંચાયત અને સુખપર ગ્રામ પંચાયત વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મદનપુરા ગ્રામ પંચાયત ઇમારતને તોડતા આ વિવાદ સર્જાયો હતો। દિવાલ તોડતા ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામજનો દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો। ઘણા લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો। ગેરવર્તન જ કહેવાય ને। આ તો રાતને આવીને તોડી જાય તો ગેરવર્તન કહેવાય ને। આજે તો અત્યારે તો આચારસંહિતા લાગી ગઈ ને અત્યારે તો કોઈ પણ ઓર્ડર ના આપી શકે, ના એને જિલ્લામાંથી ઓર્ડર ના મળી શકે, ના એને કોર્ટમાંથી ઓર્ડર ના મળી શકે ને કેવી રીતના તોડી નાખે અમારી પંચાયત। મેં ચાવી દે તો કે ચાવી નહીં દઉં એમ કરીને મારા માથે હાથ ઉપાડ્યો એટલે મેં એનો હાથ ઝાલ્યો। મેં માર તારી ખબર પડે એમ તો મને ઝાપાઝાપી કરીને મારા હાથમાંથી હાથ ખેંચી લીધો, મારા હાથમાં છાતીમાં રાખીને। મેં કીધું શું કામ તું મને મારેલો તો કે તમારી પંચાયત ફગાવી નાખી શીખે। વડોદરાથી સેંગવા ગામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે। રીંગણના સારા ભાવ ન મળતા રોષ વ્યક્ત કર્યો છે। રસ્તા ઉપર રીંગણ ફેંકવા માટે ખેડૂતો મજબૂર થયા છે। પ્રતિમણ રીંગણનો ભાવ માત્ર 20 રૂપિયા મળી રહ્યો છે। રીંગણમાં સાહેબ એવું છે કે અત્યારે રીંગણનો કોઈ ભાવ છે નહીં। રૂપિયા કિલો રીંગણ જાય છે। 25 રૂપિયા એક જબલાનું ભાડું ચડે, બરોડા મોકલી 5 રૂપિયાનું એક જબલું આવે એટલે 30 રૂપિયા એ ખર્ચો ચડે છે। પ્લસ આજે 10 મજૂર છે, એક મજૂરના 200 રૂપિયા રોજ, એટલે 10 માં 20 રૂપિયા એ થયા। રીંગણનો કોઈ ભાવ છે નહીં। મોકલી તો ગાંઠની નુકસાની જાય, બહાર નાખી દી છે બધું। ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં અનેક જગ્યાએ પાણી માટે કકળાટ શરૂ થઈ ગયો છે। વડોદરાના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આજથી 2 દિવસ પાણી કાપ મુકાયું છે। ફતેગંજ પાસે પાજરપુરની મુખ્ય ફીડર લાઇનમાં પડેલા ભંગાણના પગલે પાણી પુરવઠો બંધ રાખવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે। અને જેના કારણે શહેરના છાણી, નવાયાર્ડ, બાદલપુર ગામ, દંતેશ્વર ગામ અને સાથે ફતેગંજ, નગરવાડા, રાજમહેલ રોડ આ સહિતના વિસ્તારોના 5 લાખ લોકોને 2 દિવસ પીવાનું પાણી નહીં મળે। વિપક્ષ અને સ્થાનિક કોર્પોરેશન ઉપર આરોપ લગાવી રહ્યા છે કે મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 10 દિવસથી અહીંયા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે કોર્પોરેશને 2 દિવસમાં સમસ્યાના ઉકેલની ખાતરી આપી છે। આગોતરું આયોજન નથી, પ્લાનિંગ નથી। એક સોર્સ બંધ હોય તો ઓલ્ટરનેટિવ સોર્સથી ત્યાં પાણી અપાય એ રીતનું આખું સિસ્ટમમાં ઇન્ટરકનેક્ટિવિટી હોવી જોઈએ, થઈ નથી। એટલે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમનું મિસમેનેજમેન્ટ, એમને દીર્ઘ દ્રષ્ટિનો જે અભાવ છે આમાંથી છલકીને આવે છે અને એના લીધે લાખો નાગરિકોને
હેરાન થવું પડે છે. હજી અઠવાડિયા પહેલા પૂર્વ વિસ્તારમાં આ તકલીફ હતી, ત્યાં 2-3 દિવસ લાખો લોકો પાણી વગર રહ્યા અને હવે ઉત્તર ઝોનમાં થવાનું છે. કેટલું બધું પાણીનો વેડફાટ થઈ રહ્યો, કદાચ ભર ઉનાળામાં કેટલી તકલીફ લોકોને પડે છે. છતાં પણ અત્યારે હું કહું છું કે કોઈ પણ મોટો નેતા ગયો હોય કેન્દ્રીય લેવલનો તો આ ભંગાણ હમણાં જ બંધ થઈ જાય અને રોડ ટકાટક થઈ જાય. તો શું એ લોકો એની રાહ જોઈ રહ્યા છે કે કોઈ મંત્રી જાય કે કોઈનું ધ્યાન પડે ત્યારે રિપેર થશે? આ પરમ દિવસે જ અધિકારીઓની ગાડી આવીને જોઈ ગઈ છે, એ વખત અમે આ લોકો અહીંયા જ હતા, ખાલી જોઈને જતું રહેવાનું. તો શું અધિકારીઓને એટલી ખબર ના પડે કે આને રિપેર કરી શકીએ? કામગીરી કોર્પોરેશન દ્વારા હોળીના પહેલા કરવામાં આવેલી હતી. 2 દિવસમાં પ્રયત્ન કરેલ છે. લીકેજ જે છે એ બહુ હેવી છે અને લીકેજ ઓનલાઈન જનરલી ફીડર લાઇનનું કરતા હોઈએ છે, પણ આ લીકેજની પોઝિશન બહુ ડેપ્થમાં છે. લીકેજ એમાં પાણીનો જથ્થો વધારે નીકળે છે, ચાલુમાં થઈ શકે એમ નથી, એટલે શટડાઉન લેવાની જરૂરિયાત હોય. હોળીને 2 દિવસ હોળી હતી, ત્યારબાદ તરત રાયકા દોરકાનું શટડાઉન આયોજન કરેલ હોય, ત્યારબાદ આનું શટડાઉન સ્ટેપ બાય સ્ટેપ આયોજન કરેલ છે. અમદાવાદમાં ગરમી વધતા રોગચાળાએ કહેર મચાવ્યો. શરદી અને તાવના કેસોમાં પણ વધારો થયો. માર્ચ મહિનામાં જ સ્વાઇન ફ્લૂના 232 કેસ સામે આવ્યા. માર્ચના છેલ્લા સપ્તાહમાં 60થી વધુ કેસ નોંધાયા. માર્ચ મહિનામાં ઝાડા ઉલટીના 775 કેસ નોંધાયા. કમળાના 112, ટાઇફોઇડના 259 અને કોલેરાના 8 કેસ સામે આવ્યા. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 79 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા. વડોદરા એસએસજી હોસ્પિટલ બાદ હવે ગોત્રી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીની એન્ટ્રી. ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો પહેલો દર્દી સારવાર માટે દાખલ, જ્યારે સયાજી હોસ્પિટલમાંથી 2 કોવિડ દર્દીને રજા અપાઈ. ગરમીને લઈને ટ્રાફિક પોલીસે લીધો મહત્વનો નિર્ણય. બપોરે 12 થી 4 વાગ્યા સુધી 100 સિગ્નલ બ્લિંક પર રહેશે. વધારે ટ્રાફિક ધરાવતા સિગ્નલની ચેનનો સમય 50% ઘટાડવામાં આવશે. કાળઝાળ ગરમીને લઈને વાહન ચાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો. બપોરના સમયે ચાલકોને ઓનલાઈન મેમોમાં મળશે રાહત. વધુ ટ્રાફિક સર્જાશે તો ટ્રાફિક પોલીસ મેન્યુઅલી ટ્રાફિક હળવો કરશે. અમદાવાદમાં ગરમી વધતા એએમસીએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો. અર્બન હેલ્થ સેન્ટર પર શરૂ કરાયેલા સ્પેશિયલ વોર્ડ સરકારી અને એએમસી સંચાલિત હોસ્પિટલોમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો. એએમટીએસ અને બીઆરટીએસ સ્ટેશન ઉપર મળશે ઓઆરએસ પેકેટ. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. હાલ હીટવેવની શક્યતા નહીં. આગામી 5 દિવસ તાપમાનમાં થશે 1 થી 2 ડિગ્રીનો વધારો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જોવા મળ્યું. અમરેલીમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું. તો એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય રહેવાની છે આગાહી. મોરબીની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન શોભાના ગાંઠિયા સમાન. સીટી સ્કેન મશીન 1 વર્ષથી બંધ હોવાથી લોકોને ભારે હાલાકી. દર્દીઓ સીટી સ્કેન કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં જવા માટે થયા છે મજબૂર. વડોદરાની માલપુર ગ્રામ પંચાયત દિવાળું ફૂક્યું. બાકી વીજ બિલ ન ભરતા શ્રીનોર એમજીવીસીએલે સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કાપ્યું. રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત ગામમાં અંધારપાટ. સોના ચાંદીના ભાવમાં 2000નો વધારો. 24 કેરેટ સોનાનો ભાવ 71,400 રૂપિયા, તો ચાંદી 77,000ને પાર પહોંચી. સુરતમાં કામરેજ શુગર મિલ બોર્ડની બેઠકમાં શેરડીના ભાવ જાહેર કરવામાં આવ્યા. ઓક્ટોબરથી માર્ચના રોપાનના શેરડીનો ભાવ 3,551 અને લામનો ભાવ 3,451 જાહેર. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી શુગર મિલોના ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ચૂકવે છે. સહકારી શુગર મિલો 3 લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરોને આપે છે રોજગારી.